વિદ્યાર્થીઓ આપણે ઓલમોસ્ટ ફિનિશ કરી દીધું છે આપણું 5th લેસન અને હવે થોડી પ્રેક્ટિસ કરી લઈએ. સોલેનોઇડમાં કુલ આંટાઓની સંખ્યા, ત્રિજ્યા અને પસાર થતો વિદ્યુત પ્રવાહ આપેલો છે. તો ચુંબકી ચાક માત્રા. તો ચુંબકી ચાક માત્રાનું સૂત્ર યાદ હોવું જોઈએ અને હશે જ તે. તો m ઇઝ ઇક્વલ ટુ, તમે બધા જવાબદાર વિદ્યાર્થીઓ છો તો એટલું યાદ રાખવાના છે. n એટલે આંટાઓની સંખ્યા છે 100, વિદ્યુત પ્રવાહ છે 2 મિલી એમ્પિયર, તો 10⁻³ મિલી એમ્પિયરનો એમ્પિયરમાં ફેરવી નાખીએ અને πr², ત્રિજ્યા છે તમારી 2, એટલે કે 0.02. એકમની ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખવાનું થાય. તો 2 પાઈ, અને પાઈમાં જો એટલે પાઈની વેલ્યુ મૂકવાની જરૂર લાગતી નથી. 2 દુ 4, 4 દુ 8, એટલે 8 આવી ગયા. અહીંયા 10⁻⁴ આવશે, એટલે કે 10⁻³ એક છે, અહીંયાથી -4 આવશે, અહીંયા +2 આવશે અને 8 પાઈ આવી, સોરી 8 પાઈ. તો આ થઈ જશે 8 પાઈ ઇન્ટુ 10⁻². 7માંથી 2 બાદ કરીએ એટલે -5. અને એનો એકમ આપણે જાણીએ છીએ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા તો જૂલ પર ટેસ્લા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. જેની ચુંબકી ચાક માત્રા આપેલી હોય તેવા ચુંબક માટે ચુંબકીય ધ્રુવમાન શોધવાનું છે આપણે. તો ચુંબકી ચાક માત્રા m ઇઝ ઇક્વલ ટુ 2l, અહીંયા હું mp ધ્રુવમાન છે, ધ્રુવમાન મારે શોધવાનું છે, એટલે mp બરાબર ચુંબકીય ચાક માત્રા ભાગ્યા એની લંબાઈ. m કેટલું છે? તો કે 1.3 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર ડિવાઈડ બાય લંબાઈ એની છે 10 સેન્ટીમીટર. તો 10 ઇન્ટુ 10⁻², એટલે આ થશે 10⁻⁻1 પછી એટલે 13 થઈ જશે, અને આ થાય મીટરમાં, એટલે કે 13 એમ્પિયર ઇન્ટુ મીટર. આ એનું ધ્રુવમાન થઈ જશે. આ બધા સિમ્પલ ક્વેશ્ચન છે. જેમ કોઈ વિસ્તારમાં લંબ ક્ષેત્રને લંબ એવા એકમ ક્ષેત્રમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે, તેમ તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા સ્વાભાવિક છે વધારે જ હોય, એટલામાં કાંઈ બહુ વિશેષ નથી. 2 × 10⁻⁵ ટેસ્લા વાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં 3 એમ્પિયર મીટર સ્ક્વેર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતો એક ગજિયો ચુંબક મૂકેલ છે. જો ચુંબકનો દરેક ધ્રુવ આટલું બળ અનુભવતો હોય તો ચુંબકની લંબાઈ જણાવો. તો અહીંયા આગળ બી આપેલું છે તમને 2 × 10⁻⁵ ટેસ્લા ડાયપોલ મોમેન્ટ ધરાવતો, એટલે ડાયપોલ મોમેન્ટ છે m ઇઝ ઇક્વલ ટુ 3 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર, અને ધ્રુવ આટલું બળ અનુભવે છે f ઇઝ ઇક્વલ ટુ 6 × 10⁻⁴ ન્યૂટન. બરાબર. તો આપણે ચુંબકની લંબાઈ શોધવાની છે. તો આપણે જાણીએ છીએ f ઇઝ ઇક્વલ ટુ mb. પહેલા તો f બરાબર mb, એટલે b તમને આપેલું છે 3 એમ્પિયર મીટર સ્ક્વેર ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા એક ગજિયો ચુંબક મૂકેલ છે. જો ચુંબકનો દરેક ધ્રુવ એટલું બળ અનુભવે છે, તો આ મેગ્નેટિક ધ્રુવમાન મળશે તમને. આ એટલે કે આ ધ્રુવમાન છે, એટલે હું એને પોલ કરું છું. તો mp બરાબર f/v. બરાબર છે. તો mp મળી જશે. f એટલે કેટલા છે? 6 × 10⁻⁴ ડિવાઈડ બાય b, એટલે કે 2 × 10⁻⁵. તો આપણી પાસે આવશે 2 તેરી 6 ઇન્ટુ 10⁻⁴, એટલે કે 30 એમ્પિયર ઇન્ટુ મીટર. મેગ્નેટિક મોમેન્ટ બરાબર m ઇન્ટુ 2l. તો આપણે 2l જોઈએ છે, તો m/mp. m એટલે તમને આપેલા છે જે 3 ડિવાઈડ બાય 30, એટલે કે 0.1 મીટર. એટલો તમારો જવાબ આવશે, 0.1 મીટર. બરાબર છે. નેક્સ્ટ,
પી ધ્રુવમાનવાળા ચુંબકની લંબાઈ તેમજ જાડાઈ પહેલાના કરતા અડધી થાય તેમ 4 ટુકડા કરતા દરેક ટુકડાની ચુંબકી ડાયપોલ મોમેન્ટ કેટલી મળશે? પી ધ્રુવમાનવાળા ચુંબકની લંબાઈ તેમની જાડાઈ પહેલાના કરતા અડધી થાય. થોડુંક વિચિત્ર લાગે છે. પહેલાની જાડાઈ કરતા અડધી થાય તો 4 ટુકડા ક્યાંથી થાય? મને એવું લાગે છે કે 4 ટુકડા બે રીતે કરતા હોય તો આ આન્સર સેટ થાય છે. મેં થોડું વિચારી લીધું. જાડાઈ અડધી અને લંબાઈ પણ અડધી, તો આન્સર આવો આવી શકે. તો મેગ્નેટિક મોમેન્ટ એટલે P ઇન્ટુ 2L, P એટલે ધ્રુવમાન, તો હું એની જાડાઈ અડધી કરું એટલે P અડધું થઈ જાય, બરાબર, અને લંબાઈ અડધી કરું એટલે 2L/2 થઈ જશે. તો અમારું 9 m પ્રાઇમ થશે. તો આપણે જોઈ શકીએ અહીંયા 4 આવશે અને અહીંયા આગળ P2L. તો આવું કરવાથી આપણે જો 9 હશે એ m/4 થઈ જશે. એટલે અહીંયા શેષ 4 ટુકડા ખરા, લંબાઈ અડધી ને જાડાઈ અડધી, બંને અડધી અડધી થઈ જાય તો આવું બને. યાદ રાખો કે લંબાઈ અડધી કરો એટલે મોમેન્ટ તો બદલાવાની જ હોય, અડધી થઈ જાય, પણ એનું ધ્રુવમાનને કાંઈ ના થાય. અને જ્યારે જાડાઈ ઓછી કરો તો ધ્રુવમાન બદલાય, લંબાઈ ન બદલાય. મેગ્નેટિક મોમેન્ટ બંને બદલાય. લંબાઈ મુજબ કાપો તોય બદલાય અને પહોળાઈ મુજબ કાપો તો પણ ધ્રુવમાન મેગ્નેટિક મોમેન્ટ બદલાય. જાડાઈ ઓછી થાય તો ધ્રુવમાન ઓછું થાય, અને જો લંબાઈ ઓછી થાય તો સ્વાભાવિક લંબાઈ ઓછી થવાની છે. પણ બંને કિસ્સામાં મેગ્નેટિક મોમેન્ટ તો ઓછી થાય જ. બે નાના ચુંબકોને એક જ અક્ષ પર તેમના સમાન ધ્રુવો એકબીજાની નજીક આવે મૂકેલા છે. આથી તેમની વચ્ચે લાગતો અપાકર્ષી બળ શાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે? તો આપણે એક મેગ્નેટ છે, બીજું મેગ્નેટ છે, અને અહીંયા આગળ નોર્થ છે, અહીંયા આગળ નોર્થ છે. તો આ બંને વચ્ચેનું અંતર ધારો કે ડી હોય તો એક નોલેજ બેઝ ક્વેશ્ચન છે. ડીની 4 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અપાકર્ષી બળ જે લાગે ડીની 4 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બરાબર છે. બેના અક્ષ પર એક જ અક્ષ છે, બેના અક્ષ બે એક છે. આવી રીતે હોય તો અંશ જુદો આવે પછી, એટલા માટે આવી રીતે રાખવાનું છે. બે અલગ કરેલા બિંદુઓ ધ્રુવો જેમના ધ્રુવમાન 30 એમ્પિયર મીટર અને 60 એમ્પિયર મીટર છે, તેમને 0.3 મીટર અંતરે રાખેલા તેમની વચ્ચે લાગતું અપાકર્ષી બળ કેટલું હોય? તો અહીંયા તમને જે આપેલું છે એ બંને ધ્રુવમાન આપેલા છે, તો એક વિદ્યુતભારની જેવું કામ કરે. તો એના માટેનું બળનું સૂત્ર છે μ0/4π m1 m2 અથવા તો P1 P2 upon distance square. તો 4π into 10⁻⁻7 upon 4π into P1 એટલે કે 30, P2 60 divided by distance square એટલે કે 0.3 square. તો આને તમે સિમ્પ્લિફાય કરો, 4π 4π કેન્સલ, 2 મીટર 10⁻⁵ થઈ જશે. 0.3 સ્ક્વેર છે એટલે 3 3 એટલે 9 થશે અહીંયા, અને આ 6 તેરી 18 થઈ જશે, અને એ 10⁻⁻2 આવશે, અહીંયા +2 થઈ જશે. તો 9 દુ ને 18, તો 2 × 10⁻³ એટલે એ ઓપ્શન આવી જશે. એલ લંબાઈના સ્ટીલના વાયરની ચુંબકી ચાકમાત્રા એમ છે, તેને મધ્યમાંથી એલ આકારમાં વાળવામાં આવે, આથી તેની નવી ચુંબકી ચાકમાત્રા, એટલે અમારી ચુંબકી ચાકમાત્રા, અમારો એક સળિયો છે, એની ચુંબકી ચાકમાત્રા m બરાબર 2L × P. હવે એને આપણે આવી રીતે વાળી દઈએ છીએ. તો અહીંયા આગળ L/2 આવશે, અહીંયા આગળ L/2 આવશે. હવે પોલ અહીંયા છે ને અહીંયા છે, તો આપણું ધ્રુવમાન મેગ્નેટિક મોમેન્ટ છે એ લંબાઈ મારી બદલાઈ જશે, એટલે કે 2L પ્રાઇમ × P આવી રહેવાનું છે. તો આ અંતર મારે ગણવાનું થાય. આ અંતર કેટલું થશે? તો L²/4 + L²/4 નું વર્ગમૂળ, બરાબર છે. તો આ થશે L²/2 અને એનું વર્ગમૂળ ગણતરી કરશો એટલે તો એ આવશે L/√2. એટલે અહીંયા હું લખી શકું, અને આખાની જગ્યાએ શું આવશે? L/√2 × P. તો પહેલા કેટલું હતું? L હતું,
આ કેટલું હતું? એલ હતું. હવે એટલું થઈ ગયું. તો એલપી ને પોતે જ એલ છે, ધીસ ઇઝ ધ વેલ. એલપી એટલે એમ, એટલે શું આવશે? એમ અપોન √2 આવશે. એટલે એમ અપોન √2 તમારો સાચો ઓપ્શન થઈ ગયો. હવે એવું નથી આ ગમે આકાર આવે, ધારો કે આવી રીતે રિંગ બનાવી નાખેલી હોય, મારે ટૂંકમાં આનું અંતર શોધી કાઢવાનું. આ જે અંતર આવે એને પોલ સ્ટ્રેન્થ વડે ગુણી નાખો, એટલે ધ્રુવમાન સાથે ગુણી નાખો, એ તમારી મેગ્નેટિક મોમેન્ટ થઈ જાય. ગમે એવો આકાર આપવામાં આવે, ધારો કે આવી રીતે આકાર આપી દીધો હોય આવી રીતે, તો અમારે એટલું અંતર ગણવાનું થાય. તો આ ત્રિજ્યા છે, આ ત્રિજ્યા છે, તો અહીંયા તમે ગણતરી કરો થઈ જાય, અંતર શોધી કાઢવાનું. તો આવા પ્રકારના દાખલા આવે તો આમ ગણવાના થાય. એલ મીટર લાંબા તારમાં આઈ પ્રવાહ વહે છે, તેને વાળીને વર્તુળ બનાવતા ચુંબકી ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય. તો એ એમ બરાબર આપણે જાણીએ છીએ આઈ પાઈ એ એટલે શું? તો કે પાઈ આર સ્ક્વેર. તો આર મારે ગણવાનું થાય, તો આપણે કહીએ કે 2 પાઈ આર હતું એટલે એલ હતું, બરાબર ને? તો આર બરાબર શું થઈ જશે? એલ અપોન 2 પાઈ ની કિંમત અહીંયા મૂકી દઉં, તો આઈ ઇન્ટુ પાઈ અને એલ સ્ક્વેર અપોન 4 પાઈ સ્ક્વેર. 1 પાઈ પાઈ ઉડી જશે, તો આપણી પાસે આવશે એલ સ્ક્વેર અપોન 4 પાઈ, એટલે કે સી ઓપ્શન આવી જશે. એક એમ ચુંબકી ચાકમાત્રા ધરાવતા ચુંબકી તારને વર્તુળાકાર ચાપ પર વાળવામાં આવે છે. તો પેલો તાર છે, ધારો કે આ તાર છે, સોરી, એની લંબાઈ હું એલ લઉં છું, એનું ધ્રુવમાન પી છે, તો એમ બરાબર એલ પી કહેવાય. હવે ને આપણે વાળ દીધો, કેટલા ખૂણે વાળ્યું? તો કે 60 ડિગ્રી બનાવે છે અહીંયા આગળ. તો આ જે અંતર કેટલું હશે? તો અહીંયા 60 ખૂણો છે, તો આર હશે, આ બી આર હશે, આ બી આર હશે. તો જો હું ત્રિજ્યા શોધી કાઢું તો પોસિબલ બને. તો આ જે લંબાઈ હતી એ આ તમે એટલું તમે ગણો તો 60, એટલે કુલ ખૂણો કેટલો? 360. તો 60 ડિગ્રી એટલે છઠ્ઠો ભાગ થયો, તો કે પરિઘનો છઠ્ઠો ભાગ કેમ કહેવાય? પરિઘનો છઠ્ઠો ભાગ, પરિઘ એટલે 2 પાઈ આર. તો આના પછી આર મને કેટલો મળશે? 2 તેરી, એટલે કે 3L અપોન પાઈ. તો નવી મેગ્નેટિક મોમેન્ટ મારી કેટલી થશે? તો આની વચ્ચેનું અંતર આર છે ઇન્ટુ પી, અને આર બરાબર આપણે શું લીધું? 3L અપોન પાઈ ઇન્ટુ પી. અને આ મારું શું છે? જૂનું એમ છે, તો હું લખી શકું નવી મેગ્નેટિક મોમેન્ટ બરાબર 3M અપોન પાઈ, એટલે કે મારું ઓપ્શન સી સાચું થશે. ઓકે. એક સમાન ચુંબકી ચાકમાત્રા ધરાવતા આપણી પાસે 2 થી 3 ચુંબકો છે, આકૃતિમાં મુજબ ગોઠવેલા છે. તો સંયોજનની પરિણામી ચુંબકી ચાકમાત્રા ખાલી જગ્યા હોય. તો આ એસ થી એન આ બાજુ હશે, આ એસ થી એન આ બાજુ હશે, આનું બી એમ, આનું બી એમ, તો પરિણામે અહીંયા આવશે, એટલે √2m આવશે. તો √2m, તો ત્રણેય ઓપ્શનમાં √2m છે, તો છે તે. બીજામાં ચેક કરીએ, S2n, S2n, S2n. તો આ આમ જશે, આ આમ જશે, આમ જશે, પરિણામી 0 થશે. તો 0 અહીંયા પણ છે, 0 પણ અહીંયા પણ છે, બેમાંથી કોઈ એક હશે. S2n, S2n, આની આમ હશે મેગ્નેટ, આની આમ હશે, તો બંનેનો સરવાળો કરવો 0 થશે. તો ત્રીજું પણ 0 થશે. તો આ ભાઈ 0, અહીંયા 0 નથી, એટલે બી ઓપ્શન હોવું જોઈએ. અને આની આપણે ગણતરી કરવાની હવે જરૂર નથી, પણ ગણી શકીએ આપણે. S2n એટલે આ બાજુ છે, આ S2n આ બાજુ છે, પરિણામી આ બાજુ આવશે. તો આનું સ્ક્વેર પ્લસ આનું સ્ક્વેર પ્લસ ધીસ ઇન્ટુ cos 60, એટલે બરાબર છે, આવી જશે તમે ગણશો એટલે. ઓકે. ચુંબકી ચાકમાત્રા એમ ધરાવતા એક ગજિયા ચુંબકને IHJK આકારમાં વાળવામાં આવે, જ્યાં IHI બરાબર HJ બરાબર JK, તો નવી ચુંબકી ચાકમાત્રા શોધો. તો એક આપણી પાસે પહેલાની જેમ જ થશે, એક વાયર છે, એની અંદર લંબાઈ L છે. હવે એના 3 ભાગ કર્યા, તો L/3, 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 તો L/3 થવાનું, L/3 થવાનું, યસ. તો L/3, તો પેલી મેરી મેગ્નેટિક મોમેન્ટ કેટલી છે? તો કે P ઇન્ટુ L. નવી મેગ્નેટિક મોમેન્ટ કેટલી થાય? તો કે P ઇન્ટુ L પ્રાઇમ. L પ્રાઇમ મારું કેટલું થશે? તો કે L/3. તો ડી ઓપ્શન આવશે, યસ. ખબર પડી ને? અહીંયાથી અહીંયા સુધી L/3, અહીંયાથી અહીંયા સુધી L/3, અહીંયાથી અહીંયા સુધી L/3, તો આ L/3 જ રહેવાનું છે, એટલે આ થશે M/3, એટલે કે ડી ઓપ્શન આપણું સાચું છે.
3 સેન્ટીમીટર લાંબા ગજિયા ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં 24 સેન્ટીમીટર 48 સેન્ટીમીટર અંતરે એ બી બિંદુઓ છે. તો ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર. તો ધારો કે આ એક મારું મેગ્નેટ છે, તો એક આ બાજુ બિંદુ છે એને હું એ કહું અને આ બીજું બિંદુ બી છે, અને અહીંનું મેગ્નેટિક ફિલ્ડ હું બી એ કહું, અહીંયા બી એ કહું, યસ અહીંયા બી કહું, તેનો ગુણોત્તર. તો આપણે જાણીએ છીએ જ્યારે ચુંબક એનું એ હશે તો મેગ્નેટિક ફિલ્ડ છે એ અંતરના ઘનના સમપ્રમાણમાં હોય, એટલે કે dA/Q. તો આપણે એમ કહી શકીએ કે BA/BB બરાબર DB ઘન DA ઘન. DB કેટલું છે? 48, એટલે 48/24 અને એનો ઘન એટલે કે 8 આવશે, એટલે 8/1 બરાબર છે. અહીંયા જો હોત અંતર તો ત્યાં આગળ પણ શું એ જવાનું હતું. હવે તમે અક્ષ ઉપર એવું જરૂરી નથી, અહીંયા હોય તો પણ એ બંને અક્ષ ઉપર કે વિષુવવૃત્ત ઉપર, તો ઇક્વેટોરિયલ લાઇન ઉપર મેગ્નેટિક ફિલ્ડ છે લાંબા અંતરે ડીના ઘનના સમપ્રમાણમાં હોય છે, બરાબર. એટલે કોઈ પણ બિંદુ હોય અહીંયા હોય કે અહીંયા હોય, સૂત્ર તો આ જ તમારે લાગુ પડે. હા, નિશાનીમાં ફેરફાર, અહીંયા નિશાનીની કોઈ વાત નહોતી એટલે આમનું ચાલશે. એમ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા બે નાના સમાન ગજિયા ચુંબકો તેમની અક્ષ એક જ સમતલમાં પરસ્પર લંબ રહે તેમ મૂક્યા છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 2D છે. તો તેમના કેન્દ્રોને જોડતી રેખાના મધ્ય બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? લંબ છે એકબીજાને, એટલે એક ધારો કે આમ છે અને બીજું મેગ્નેટ આમ હશે, એકબીજાને લંબ છે એવું કીધું છે. આ એક છે અને આ બીજું છે, એની વચ્ચેનું અંતર 2D કીધું છે, પણ મધ્ય બિંદુ અંતર કેટલું થશે? D થશે. ઓકે, તો મધ્ય બિંદુ ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો આનું ચુંબકીય ક્ષેત્ર હશે પહેલા મેગ્નેટનું, એ કઈ દિશામાં હશે? તો કે અક્ષને સમાંતર, અને આનું પણ અક્ષને સમાંતર હોય. તો આને હું B1 કહું, આને હું B2 કહું, તો આપણું P કેટલું થશે? તો વર્ગમૂળમાં B1² + B2². બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? 90 છે. તો આ અક્ષ માટેની ફોર્મ્યુલા લગાડશું, અહીંયા આગળ ઇક્વેટરની ફોર્મ્યુલા લખીએ, કારણ કે આ બિંદુ માટે અક્ષ છે આ, અને આના માટે આ ઇક્વેટોરિયલ છે. તો આપણી ફોર્મ્યુલા છે કે μ0/4π બંનેમાં કોમન આવવાનું છે, એટલે 12 લઈ લઉં છું. μ0/4π વર્ગ છે આવશે, પણ વર્ગમૂળ કાઢશું એટલે 12 આવશે. અને બંનેની મેગ્નેટિક મોમેન્ટ સમાન છે તો એ પણ 12 આવી જશે. અને હવે અંતર બી સમાન છે, ડીનો ઘન બી સમાન આવી જશે. તો પાછળ કોણ વધશે? તો એકમાં આવશે, અક્ષ ઉપર હશે ત્યાં આગળ 2m આવે છે, અને જ્યારે વિષુવવૃત્ત પર m આવશે એટલે 2 નો વર્ગ આવશે, એટલે 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ અને એનું વર્ગમૂળ આવું થશે. એટલે કે μ0/4π m/dq √5. અહીંયા √5 આવશે, એટલે આ ઓપ્શન મારો સાચો થઈ ગયો. તો અહીંયા સમાન ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ ધરાવતા બે નાના ચુંબકોના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેન્દ્રો પાસે એકબીજાને લંબ રહે તેમ ગોઠવ્યા છે. લંબ દ્વિભાજક પર D અંતરે આવેલા P બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય. તો આ એક મેગ્નેટ છે, આ બીજું મેગ્નેટ છે. તમે આ મેગ્નેટ માટે અહીંયા ગણી શકો, આ બીજા મેગ્નેટ માટે બી ગણી શકો, પછી બેનો આપણે સરવાળો કરવાના થાય. એના બદલે પહેલા હું આનું પરિણામી મેગ્નેટિક મોમેન્ટ શોધી કાઢું, અને એ મેગ્નેટિક મોમેન્ટ કઈ દિશામાં છે? આ સાઉથથી નોર્થ એટલે આ બાજુ છે, આનું સાઉથથી નોર્થ એટલે આ બાજુ હશે, અને એનો પરિણામી આ બાજુ હશે. એટલે આપણે એમ માની લેવાનું કે અહીંયા મેગ્નેટ છે જે આ બંનેનું રિઝલ્ટ મેગ્નેટિક મોમેન્ટ, તો એ કેટલું હશે? જ્યારે 90નો ખૂણો હોય તો રિઝલ્ટન્ટ મેગ્નેટિક મોમેન્ટ એટલે કે √2m આવી જશે.
આટલી મેગ્નેટિક મોમેન્ટ વાળો મેગ્નેટ સમજવાનો, બે મેગ્નેટને ભૂલી જાઓ તમે, અને આ એનો અક્ષ ઉપરની ફોર્મ્યુલા છે. તો આપણે આવી રીતે લગાવી શકીએ કે બી બરાબર μ0 અપોન 4π, અને અક્ષ ઉપરની ફોર્મ્યુલા હોય તો અક્ષ ઉપરની ફોર્મ્યુલામાં શું આવે, 2 ટાઈમ્સ √2m અપોન dq. 2m અપોન dq આપણી ફોર્મ્યુલા છે. તો એ મુજબ આન્સર મારો સી આવવો જોઈએ. એમાં ડી બી કહે છે, આઈ થિંક મિસ્ટેક લાગે છે મને. ઇટ મસ્ટ બી સી. ઇટ મસ્ટ બી, આઈ થિંક ધીસ ઇઝ કરેક્ટ. મિસ્ટેક લાગે છે મને. ઇટ મસ્ટ બી ધીસ આન્સર સી. ઓકે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસના બે શિરોબિંદુઓ પર 1000 એમ્પિયર મીટર સ્ક્વેર ચુંબકી ચાકમાત્રાવાળા બે ટૂંકા ચુંબકો મૂકેલા છે. તો પી બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? એટલે અહીંયા આગળ તો અહીંયાથી અંતર જેટલું છે એટલું અહીંયાથી અંતર છે. એક માટે કોણ છે? અક્ષ છે. અને બીજા માટે કોણ છે? વિષુવવૃત્ત છે. આનું વિષુવવૃત્ત છે, આનો અક્ષ છે. આનું મેગ્નેટ 1 કહો અને આનું મેગ્નેટ 2 કહો. ઓકે. તો પહેલા મેગ્નેટ માટે આપણે B1 ગણીએ તો B1 કેટલું થશે કે μ0 અપોન 4π. આના માટે વિષુવવૃત્ત છે તો વિષુવવૃત્ત માટે ફોર્મ્યુલા છે આપણી m અપોન dq, એટલે કે 4π ઇન્ટુ 10⁻⁻7 અપોન 4π. m કેટલું છે તમારું? 1000. અને ડિવાઈડ બાય અંતર કેટલું છે? 10 સેન્ટીમીટર બાજુવાળા, એટલે 10 સેન્ટીમીટર થયું, એટલે 10 એટલે કે 0.1. 4π ઉડી ગયા, આ 10,000 થઈ જશે. અહીંયા -7 છે એટલે કેટલા થશે? 10⁻⁻7 અને +4 એટલે કે 10⁻³ ટેસ્લા એટલું આવશે. બરાબર. એવી જ રીતે B2 માટે હું ગણું તો અહીંયા આગળ ડબલ આવશે. ત્યાં કેટલું આવશે? ડબલ આવશે. B2 એ આવશે, અહીંયા તો બગડો વધારાનો આવશે એટલે હું ગણતરી નથી કરતો. એ આવશે 2 × 10⁻² ટેસ્લા. હવે બંનેની દિશા જોઈ લઈએ આપણે. તો એનો પહેલા મેગ્નેટ માટે જે ફિલ્ડ છે આવી રીતે થશે. બરાબર. આમ તો આ મારું જમણી બાજુ જશે, અને આનું છે મેગ્નેટિક ફિલ્ડ આમ થશે. તો એ બેની બાદબાકી કરવી પડશે. આ મારું B1 છે અને આ મારું B2 છે. તો B1 માંથી B2 બાદ કરું, મોટામાંથી નાનું બાદ કરીએ તો પરિણામી કેટલું થશે? B2 માઇનસ B1 ડબલ છે એટલે કે 10⁻³ ટેસ્લા 3 છે. તો એટલું આવવું જોઈએ. 10⁻³ 10⁻³ આવે છે. અહીંયા 0.1 છે, એક મિસ્ટેક છે. બે ટૂંકા ચુંબકો 4π.1 ડી. સોરી, અહીંયા ક્યુબ છે. યસ. તો આ થશે, આઈ એમ સોરી, 0.1 એટલે 10⁻³ ઉપર જશે, એટલે -7 +4 સોરી +4 શું +3 અને 10⁻³ ઉપર જશે પાછા, એટલે +3 એટલે કેટલા થયા? 10⁻⁻1 થયા, એટલે કે 0.1. અને આ થશે 0.2. કેલ્ક્યુલેટિવ મિસ્ટેક કરીએ આપણે. આ આવશે 2 × 10⁻⁻1 એટલે કે 0.2. તો બીનું સબસ્ટ્રેક્શન કેટલું આવશે? 0.1. આન્સર ઇઝ 0.1 ટેસ્લા. So that is my 0.1 Tesla is the correct one. અને કઈ ડાયરેક્શનમાં આવશે? તો લેફ્ટ સાઈડમાં આવશે. ડાયરેક્શન જો પૂછ્યું હોય તો લેફ્ટ સાઈડમાં આવે. ઓકે. તો એક ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર અંતરે આવેલા ચુંબક વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર 12.5 અને 1 છે. તો ચુંબકની લંબાઈ, એટલે કે લંબાઈ ગણતરીમાં લેવી પડશે. તો મારી ફોર્મ્યુલા, એક્ઝેક્ટ ફોર્મ્યુલા આવી છે, તમને યાદ હશે. B = μ0 અપોન 4π
અક્ષ ઉપર 2mz અપોન z² માઇનસ l² રેસ ટુ સ્ક્વેર. યસ, આવી આપણી ફોર્મ્યુલા એક્ઝેક્ટ. જો લંબાઈ નાની લઈએ તો આપણે એને અવગણીએ તો z4 થઈ જાય, એક z ઉડી જાય એટલે 2m/z³ આવી જાય. તો આપણે b1/b2 આવી રીતે લઈ શકીએ. b1/b2 બરાબર આ જેટલું અચળ છે એને કેન્સલ કરીએ તો z વેરિયેબલ છે તો z1/z1² માઇનસ l² ઇન્ટુ z2² માઇનસ l² અપોન z2. આવું થશે. આ તમને કિંમત આપી છે 12.5. તો કે 12.5 સેન્ટીમીટરમાં છે, ગુણોત્તરના ફોર્મમાં છે. z1 કેટલું છે કે 10 સેન્ટીમીટર. હું સેન્ટીમીટરમાં લઉં છું હવે. તો કે 10નો વર્ગ એટલે 100 ઓછા l² એનો વર્ગ ગુણ્યા 20નો વર્ગ એટલે કે 400 ઓછા l² અને એનો વર્ગ અપોન 20. આ કેન્સલ થઈ જાય તો આ 5 25 થઈ જશે. આ બગડો અહીંયા આવી જાય તો એ થશે 400 ઓછા l² ભાગ્યા 100 ઓછા l² અને આખાની ઉપર વર્ગ કરી નાખું છું. વર્ગમૂળ કાઢી લો એટલે આ 5 થઈ જશે. તો કે 400 માઇનસ l² અપોન 100 ઓછા l². તો આપણે આ સામે જતું રહેશે એટલે કે 500 માઇનસ 5l² ઇઝ ઇક્વલ ટુ 400 માઇનસ l². અને આ બાજુ મોકલી દઈએ અને આના બાજુ મોકલી દઈએ તો કે 100 આવી જશે. આ ઇઝ ઇક્વલ ટુ 4l² એટલે કે l² ઇઝ ઇક્વલ ટુ 25 થશે ને. and therefore L is equal to 5 centimeter. કારણ કે આપણે સેન્ટીમીટર કેલ્ક્યુલેશન કરી છે તો 5 સેન્ટીમીટર ઇઝ ધ કરેક્ટ આન્સર. અહીંયા પ્રશ્ન છે, આટલા મેગ્નેટિક મોમેન્ટ ધરાવતું એક ચુંબક આટલા ફિલ્ડમાં મૂક્યું છે. પહેલા એની ખૂણો 30નો હતો, એમાંથી 45 નો કરવામાં આવે તો કેટલું કાર્ય કરવું પડે. તો બે રીતે ટોર્ક ડી થીટા કરવા સંકલન કરવાથી પણ થઈ શકે, અથવા તો બે સ્થિતિ ઊર્જા વચ્ચેનો તફાવત લેવાથી પણ થઈ શકે. તો mb cos θ2 અંતિમ સ્થાન, mb cos θ1 પ્રારંભિક સ્થાન. તો બેનો તફાવત લઉં અને જવાબ લાવો તો લગભગ મારો નજીકનો આન્સર આવે છે. સોરી આ આવશે આપણો આન્સર પહેલો 5.56 × 10⁻⁴. એક ગજિયો ચુંબક પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર ટી આવર્તકાળ દોલન કરે છે. તેનું દળ અને કદ ધરાવતા તેવા બીજા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ ચુંબક કરતાં 4 ગણી હોય તો તેનો આવર્તકાળ કેટલો? તો આપણે જાણીએ છીએ કે આવર્તકાળ ટી ઇઝ ઇક્વલ ટુ 2π √I/mb. તો અહીંયા તમે જુઓ એનું દળ અચળ રાખવામાં આવ્યું છે, કદ પણ અચળ રાખવામાં આવ્યું છે, માત્ર મેગ્નેટિક મોમેન્ટ 4 ગણી કરી છે. તો જો મેગ્નેટિક મોમેન્ટ 4 ગણી કરી તો છેદમાં 4 થાય, 4નું વર્ગમૂળ કરીએ તો 2 થાય અને છેદમાં 2 આવશે એટલે કે t/2 આવવું જોઈએ. એટલે શું આવશે? t/2. બરાબર છે. આ જૂની ટેક્સના દાખલાઓ થોડા તમને હું કરાવું છું. પ્રવાહધારિત એક ગોળાકાર લૂપની જગ્યાએ તેટલી જ મેગ્નેટિક મોમેન્ટ ડાયપોલ મોમેન્ટ ધરાવતો ગજિયો ચુંબક મૂકવામાં આવે તો ગોળાકાર લૂપ પર આવેલું કોઈ પણ બિંદુ ખાલી જગ્યા પર આવેલું હોય. એટલે આ લૂપ છે, આવી રીતે હું સામે રાખું તો, અને એની જગ્યાએ મેગ્નેટ મૂકી દીધું તો આ જે લૂપ છે એ ક્યાં આવશે? એના વિષુવવૃત્ત ઉપર આવી જશે. દરેક બિંદુ ક્યાં આવશે? વિષુવવૃત્ત ઉપર આવી જશે. તો એ આપણો ઓપ્શન થશે. યસ, ગજિયા ચુંબકના વિષુવવૃત્ત સમતલમાં આવશે. ગજિયા ચુંબકના વિષુવવૃત્ત સમતલ પર આવશે. ગજિયા ચુંબકના અક્ષ ઉપર ન આવે. જ્યારે પ્રવાહધારિત ગૂંચળાની જગ્યાએ તેનો સમતુલ્ય મેગ્નેટિક ડાયપોલ મૂકવામાં આવે, એટલે કે મારી પાસે રિંગ પ્રવાહધારિત તાર, એની જગ્યાએ મેં શું રિંગની જગ્યાએ શું મૂક્યું? મેગ્નેટ. તો બેની મેગ્નેટિક મોમેન્ટ સરખી બનાવવાની છે તો ગુણાકાર સરખો થવો જોઈએ. કોનો? ડાયપોલ ધ્રુવમાન અને એની લંબાઈ એનો ગુણાકાર કેવો રહેવો? અચળ હોવો જોઈએ. PL એનું અચળ રહેશે. તેના ધ્રુવો વચ્ચેની લંબાઈ ગમે હોય છે, આપણને ફેર પડતો નથી. ધ્રુવમાન એટલે P × L. તો PL અચળ રહેવું જોઈએ. P ઘટે તો લંબાઈ વધારવાની, લંબાઈ ઘટે તો P વધારવાનું, પણ PL અચળ હોય તો એ સમતુલ્ય કહેવાય. બરાબર છે. જ્યારે પ્રવાહધારિત
ધારો કે એક ગજીયા ચુંબકના કેન્દ્રથી આર અંતરે છે, એક ગજીયા ચુંબકના કેન્દ્રથી આર અંતરે તેની અક્ષ પર એક બિંદુ આવેલું છે. આ આર અંતરે ચુંબકીય ક્ષેત્ર હંમેશા જાણીએ છીએ આર ઘનના વ્યસ્ત પ્રમાણમાં. ક્યાં આગળ દૂર હોય તો દરેક બિંદુએ કીધું છે ને તેની અક્ષ પર એક બિંદુ આવેલું છે. આ અંતરે ચુંબકીય ક્ષેત્ર હંમેશા ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. તો લાંબા અંતર માટે આર ઘનના વ્યસ્ત પ્રમાણ બરાબર છે, પણ દરેક બિંદુએ આર ઘનના વ્યસ્ત પ્રમાણ એવું જરૂરી નથી. મેગ્નેટિક મેરિડિયનનું સમતલ પૃથ્વીના ચુંબકીય અક્ષને લંબ હોય છે. પૃથ્વીની ભૌગોલિક અક્ષને લંબ હોય છે. પૃથ્વીના ચુંબકીય અક્ષમાંથી પસાર થતું હોય છે. પૃથ્વીના ભૌગોલિક અક્ષમાંથી પૃથ્વીના ચુંબકીય અક્ષમાંથી પસાર થતું, એને આપણે મેગ્નેટિક મેરિડિયન ડેફિનેશન જ છે એ. બરાબર છે. આવા પ્રશ્નો ક્યારેક આવી જતા હોય છે કે તમને એમ થાય કે આવો પ્રશ્ન થોડો આવે, તો આવા પ્રકારના પ્રશ્નો રેડીમેડ આવે છે અને જ્યારે ન આવડે ત્યારે વધારે દુઃખ થાય આપણને કે કેટલું બધી ગણતરી કરી શીખી અને આમાં રહી ગયા. ભૂચુંબકીય ધ્રુવ પાસે સમક્ષિતિજ સપાટી પર મુક્ત ભ્રમણ કરી શકે તેમ રાખી ચુંબકીય સોય ફક્ત ઉત્તર દક્ષિણ દિશામાં જ રહેશે, કોઈ પણ દિશામાં રહેશે, ફક્ત પૂર્વ પશ્ચિમમાં રહેશે, કોઈ પણ હલનચલન વગર જળ બની રહેશે. તો જ્યાં આગળ ધ્રુવ છે ત્યાં આગળ બધી બાજુથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવતી હોય, તો જ્યાં તમે મુક્ત ભ્રમણ કરી શકે તેમ રાખેલી સોય શું ગોઠવાશે? કોઈ પણ દિશામાં ગોઠવાઈ જશે. કોઈ પણ દિશામાં તે ગોઠવાઈ જશે. બરાબર, કોઈ પણ દિશામાં, કારણ કે બધી બાજુથી ફીલ્ડ લાઈન ત્યાં આવતી હોય. પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને ઉર્ધ્વ ઘટક સરખા છે. આ સ્થળે મેગ્નેટ ડી. તો મેગ્નેટિક ડીપ એટલે કે ઉર્ધ્વ ઘટક ભાગ્યા સમક્ષિતિજ ઘટક, આપણું સૂત્ર છે. તો જે બે ઘટક સરખા હોય તો થીટા કેટલો લેવાનો છે? 45. તો જ્યાં આગળ બંને ઘટકો સરખા હોય ત્યાં આગળ 45 ડિગ્રી છે. અને આપણે થિયરીના ડિસ્કશનમાં લીધું, તમે યાદ કરી જોજો. 45 ડિગ્રી. ગજીયા ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હાજર નથી તો હોય જ છે. ક્ષેત્ર રેખાઓ હાજર હોય છે. ચુંબકના આડછેદના ક્ષેત્રને સમાંતરના નોર્થથી સાઉથ તરફની, સાઉથથી નોર્થ તરફ હોય, બહારની તરફ નોર્થથી સાઉથ હોય. બહારની બાજુ ધારો કે આપણે એમ કહીએ કે અમારું મેગ્નેટ છે, તો આપણે જાણીએ છીએ કે મેગ્નેટ હોય તો નોર્થથી શરૂ થાય, સાઉથ તરફ જાય અને સાઉથથી પછી નોર્થ જાય. એને અક્ષને સમાંતર જે લગભગ હોય. બરાબર છે. તો અંદર ફિલ્ડ હોય છે. એ પછી અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયમેગ્નેટિક પદાર્થ પર લાગતું પરિણામી બળ ક્યાં બાજુ હોય? ઓછા ફિલ્ડ તરફ હોય. શા માટે? કેટલા માટે કે એના પર એવું પ્રકારનું મેગ્નેટિક મોમેન્ટ ડેવલપ થાય, ઇન્ડ્યુસ થાય, જે બહારના ફિલ્ડનો વિરોધ કરે, એટલે નબળા ફિલ્ડ તરફ જશે. એટલે પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ જશે.